विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला कोणे कोणे विठ्ठला हरि ओम विठ्ठला कोणे कोणे विठ्ठला हरि ओम विठ्ठला वृंदावन माया वेला हरि ओम विठ्ठला वृंदावन माया वेला हरि ओम विठ्ठला वासुदेवे विठ्ठला हरि ओम विठ्ठला वासुदेवे विठ्ठला हरि ओम विठ्ठला नंद बाबाये विठ्ठला हरि ओम विठ्ठला नंद बाबाये विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल 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 विठ्ठला हरि ओम विठ्ठला 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 जूनागढ़ माया वेला 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 हरि ओम विठ्ठला नरसैया विठ्ठला 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 हरि ओम विठ्ठला बोलो विठ्ठल 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 विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल 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 विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला आवो 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 मारा कोडल खमकारे आवो 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 मारा कोडल खमकारे कोडल खमकारी मारा झुंडाळा वाळी कोडल खमकारे मारा झुंडाळा वाळी कोडल खमकारी मारा माटेल वाळी कोडल खमकारे मारा माटेल वाळी आवो 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 मारा कोडल खमकारी आवो 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 मारा कोडल खमकारे आवो 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 मारा कोडल खमकारी आवो 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 मारा कोडल खमकारे સમસ્ત ક્યાડા પરિવાર દ્વારા આયોજિત શ્રી જગદંબા રાજ રાજેશ્વરીની આપણી કુળદેવી માં ખોડિયારના આશીર્વાદથી અને સુરાપુરા દાદા એવા જોધા બાપાની દિવ્ય પ્રેરણાથી ઝુંડાળા ગામને આંગણે માં ખોડિયારના સાનિધ્યમાં
માતાજીની પાવન સન્નિધિમાં ચૈત્રી નવરાત્રિના પાવન દિવસો દરમિયાન આજનું માતાજીનું ત્રીજું નોરતું અને આપણી કથાનો ત્રીજો દિવસ અને આજના આ પ્રથમ સત્રની અંદર પધારેલા સૌ ભાવિક શ્રોતાગણો, ક્યાડા પરિવારના તમામ માતાઓ, બહેનો, વડીલો અને ઝુંડાળા ગામના તમામ વતનીઓનું સાથે પધારેલા મહેમાનોનું હું ભાવથી સ્વાગત કરું છું, આપને હૃદયથી આવકારું છું. આપણી વચ્ચે આમંત્રિત સંત ગણો, આપણી બાજુનું જ ગામ એટલે માતાજીનું રાંદલના દડવા ગામ અને ત્યાંના પૂજારી શ્રી પ્રતાપ બાપુ આપણી વચ્ચે પધારી રહ્યા છે. એમને આપણે જોરદાર થાળીઓના ગડગડાટ વડે વધાવીએ. સાથે પ્રતાપ બાપુ આપણા કમિટીના સભ્યોનો પણ આદર સત્કાર ખેસ પહેરાવીને કરવા માંગે છે. હું વિનંતી કરીશ આપણા ક્યારા પરિવારના મુખ્ય કમિટીના સૌ ભાઈઓ મંચ પર આવશું, પૂજ્ય બાપુના આશીર્વાદ લેશું. કોઈ પણ શક્તિ આપણને સૌને કદાચ આરાધ્ય દેવ અને એવી દેવ કે કુળદેવી કોઈ પણ હોય, રાંદલના લોટા તો કોઈ ભીના ઘરે તેડાય તેડાય ને તેડાય, એમાં રાંદલનો પ્રતાપ છે. એવા મારા રાંદલના આશીર્વાદ લઈ અને પ્રતાપ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે બાપુને વધાવીએ. સાથે રામજી મંદિરના પૂજારી જગદીશ બાપુ અગ્રાવત પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનો પણ આપણે કેડા પરિવારના મંચ પરથી આદર અને સત્કાર કરીએ. ધીરુભાઈ પાંચાણી અને જગુભાઈ રાંદલના દડવાથી તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે. કેળા પરિવારને આંગણે મંચ પરથી એમનો પણ આદર સત્કાર કરીએ છીએ અને આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આવો આજનો શ્રીમદ દેવી ભાગવત કથાનો માતાજીનું પાવન ત્રીજું નોરતું અને આપણી કથાનો ત્રીજો દિવસ, પ્રથમ સત્રની આપણે સૌ જ્યારે શુભ શરૂઆત કરવી છે ત્યારે ફરીથી પધારેલા સૌ ભાવિક શ્રોતાગણોનું અને માનવંતા મહેમાનોનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. વાહ, બહેનો આમ હાથ રાખીને તૈયાર રહે છે કે કઈ ભાઈ સ્વાગત કરવાનું કે અમે તાળી પાડી સમજણા થઈ ગયા છે. ત્રીજા દિવસે નહીં વાંધો આવે, 9મા દિવસ સુધીમાં. આજના ત્રીજા દિવસના પ્રથમ સત્રની જ્યારે આપણે શરૂઆત કરવી છે ત્યારે આવો પૂજ્ય દાદાને જોઉં ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે આપણે વિનંતી કરીએ કે શ્રીમદ દેવી ભાગવતના આ ત્રીજા દિવસના પ્રથમ સત્રના એ કથા મહત્વની અંદર આપણને સૌને પ્રવેશ કરાવી પૂજ્ય શ્રી કૌશિક દાદા જોશી. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ.
શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. નિર્વિઘ્નં કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા. શરણાગત દીનાર્તા પરિત્રાણ પરાયણે સર્વસ્યાતિ હરિર્દેવી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. કાલી કાલી મહાકાલી કાલિકે પરમેશ્વરી. સર્વ નંદ કરેર દેવી મહાકાલી નમોસ્તુતે.
ચંદ્રહારા યત્રિલોચનાય ભસ્માંગરાગા યમહેશ્વરાય નિત્યાય શુદ્ધા યદિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય નમોસ્તુ તે સવિશાલ બુદ્ધે ફુલ્લારવિંદા યતપત્રનેત્ર येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो नमया प्रदीप प्रज्वालितो नमया प्रदीप तपोमूर्तिमन्तं यजुर्वेदरूपम् तमः क्षालयन्तं निजज्ञानभाषा स्वभावेन शान्तं दयासागरन्तं नमामो वयं सद्गुरुं शान्तिलालं स्मरामो वयं सद्गुरुं शान्तिलालम् आये हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरू बिराजिए पवन कुमार पधारिए पवन कुमार। जय अम्बे जय अम्बे तेमा कल्याण जय अम्बे
જય અંબે બોલ એમાં કલ્યાણ છે અંબે અંબે બોલ તેમાં કલ્યાણ છે भाव के साथ બેડો પાર છે એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે એમાં કલ્યાણ છે તેમાં બેડો પાર છે એમાં કલ્યાણ છે તેમાં બેડો પાર છે માતા પિતાને હાથ જોડો માતા પિતાને હાથ જોડો તેમાં કલ્યાણ છે માતા પિતાને હાથ જોડો તેમાં કલ્યાણ છે અંબે નામ વિનાનું જીવન નકામું સર્વે જાય છે ને સુખ આવે સામું સર્વે જાય છે ને સુખ આવે સામું વિવેક વિચાર કરી ગો વિવેક વિચાર કરી ગો તેમાં કલ્યાણ સારી રામા માયાની હાટડી મારે સંસારી રામા માયાની હાટડી છે માયાને ચેતન છે આત્મા છે માયાને ચેતન છે આત્મા સત્સંગમાં આવીને સત્સંગમાં આવીને તેમાં કલ્યાણ છે સત્સંગમાં આવીને તેમાં કલ્યાણ છે અવસર મળ્યો આજના દિવસે આજે અંબા બોલાવે ગાઈને ખોડલમાંનું નામ જપી લેને બહુચરમાંનું નામ તેમાં કલ્યાણ છે भाव के साथ जय अंबे माता पिता ने हाथ जोड़ तेमा कल्याण छे माता पिता ने हाथ जोड़ तेमा कल्याण छे विवेक विचार करी बोल तेमा कल्याण छे विवेक विचार करी बोल तेमा कल्याण
તેમાં કલ્યાણ છે. જય અંબે ગો એમાં કલ્યાણ છે. એમાં બેડો પાર છે. બોલો દેવી ભાગવત પુરાણ કી જય. શ્રી દ્વારિકાધીશ કી બાલ કૃષ્ણ લાલ કી. શ્રી કુળદેવી માત કી જય. શ્રી ખોડિયાર માત કી જય. શ્રી બહુચર માત કી જય. શ્રી સુરાપુરા દાદાની જય. સોમનાથ મહાદેવ કી જય. કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. સદગુરુ દેવ કી જય. अपने मात पिता जय. प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव हर. વાંગમય સ્વરૂપ અખંડ ભાંડોદરી મહાકાલી, મહાલક્ષ્મી અને મા સરસ્વતી સ્વરૂપ એ વાંગમય શ્રીમદ દેવી ભાગવતના ચરણ કમલની અંદર વંદન. આ ગામની અંદર બિરાજમાન સર્વ દેવી દેવતાઓના ચરણ કમલની અંદર વંદન. પધારેલ સૌ સંત વૃંદના ચરણ કમલની અંદર વંદન. બ્રહ્મ ઉપાસક બ્રાહ્મણો અને સારસ્વતોના ચરણ કમલની અંદર વંદન. તથા અમારા આ પાવન ધરાની ઉપર જે જન્મે જય બની અને જ્યાં કથા સાંભળે છે એ શ્રોતાના હૃદયની અંદર બિરાજતા પરમ ચેતન સ્વરૂપ શ્રી ભગવાનને તૃતીય દિવસના પ્રથમ સત્રના સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય અંબે. आओ भाव और श्रद्धा के साथ इस पवन तट पर चल रही भागीरथी गंगा के इस आश्रय पे जो आदि है और अनादि भी है उस भगवती की जना खोड़ामां बेसीने 9 દિવસ સુધી આ યજ્ઞની શરૂઆત કરી છે. તો આજે ત્રીજા દિવસનું પુષ્પ એમાં ખોડલમાં, એમાં બહુચરમાં, એમાં રાંદલમાના ચરણમાં મૂકે કે હે માં, આ કળિયુગની અંદર આ જીવ ક્યાંય ભટકી ન જાય ને, એનો તારા આશ્રય સિવાય આ જીવનો બીજો કોઈ આશ્રય નથી. એ જ ભાવ અને શ્રદ્ધા સાથે આવો માં અંબાને એ ભવાની અષ્ટકરૂપિક પુષ્પમાના ચરણમાં મૂકે.
न तातो न माता न बंधुर्न दाता न पुत्रो न पुत्री न मृत्यो न जाया जाया न वृत्तिर्ममेव गतिस्त्वं गतिस्त्वं भाव के साथ गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवाब्धाव पारे महादुःख भीरु अपात प्रकामी प्रलोभी प्रमत्त संसार पाश प्रवर्त सदा हम गतिस्त्वं त्वमेका भवामि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवामि न जानामि दानं न च ध्यानयोगं न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रम् न जानामि पूजां न ध्यानयोगं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवामि गतिस्त्वं गतिस्त्वं न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्ति लयं वा कदाचित् न जानामि त्वमेका भवामि गतिस्त्वं गतिस्त्वं त्वमेका कुसंगी कुबुद्धि कुदास कुलाचारहीन कदाचारलीन कुदृष्टि कुवाक्य प्रबन्ध सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवामि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवामि गजेशं रमेशं महेशं सुरेशं दीनेशं निशीथे स्वरं वा कदाचित् न जानामि चान्य सदाहं शरणे गतिस्त्वं गतिस्त्वं
વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે ચલે જાનલે પર શત્રુમાદે દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષીણ દીન સદાચાર્ય ભક્ત યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ઝુંડાળા ગામની આ પાવન ધરા ઉપર નવદવસીય જ્યારે આ નવાહન પારણ ચાલી રહ્યું છે, સમસ્ત ઝુંડાળા ગામ અને અમારો ક્યાડા અને કિયાડા પરિવાર વતી જે પણ આ કથા મંડપની અંદર પધારેલ સંતવૃંદ, વિપ્રવૃંદ તથા સૌ અતિથિનું આ પરિવાર વતી, આ ગામ વતી અમે આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે. યસ્ય કેવલ સ્મરણ માત્રેણ ખાલી જેને યાદ કરવાથી જન્મ સંસાર જે બધી વસ્તુનું દુઃખ ભૂલાઈ જાય અને ઈશ્વર તરફ આ જીવની ગતિ થાય એવું નામ. એટલે અન્ય પુરાણો, શ્રીમદ ભાગવત ગ્રંથ એમ કે છે કે ભગવાન કૃષ્ણને યાદ કરીએ, ભગવાન વિષ્ણુને યાદ કરીએ એટલે બધું જ જીવમાંથી બહાર નીકળી જાય અને ઈશ્વર તરફ ગતિ કરે ને એવું નામ છે. પણ એ આ દેવી ભાગવત ગ્રંથના જેના આશ્રયમાં બેઠા છીએ, આ ગ્રંથ એમ કે છે તૃતીય સ્કંધની અંદર ભગવાન નારાયણ એના મુખેથી બોલ્યા છે કે મારું સ્મરણ કરવાથી હું બધાય દુઃખો ભૂલાવી દઉં છું. મારાથી જે આ બધું જગતનું પાલન પોષણ થાય છે,
બ્રહ્માજીથી જે રચના થાય છે, ભગવાન શંકરથી જે સંહાર થાય છે, પણ અમારા મૂળમાં પણ જો અમે આ ક્રિયા કરી શકતા હોય તો કેવલ ને કેવલ અમારા મૂળમાં શક્તિ તત્વ છે ને, એટલા માટે અમે આ બધું જ કાર્ય કરી શકીએ છીએ. પણ વાલા ભક્તો, આપણને એવો પ્રશ્ન થાય, મેં પહેલા દિવસે કીધું તું, ફરીથી નાનકડી વાત કહી દઉં. આ ગ્રંથ એટલો દિવ્ય છે, દેવી ભાગવત. મારા વ્યાસની કલમ એટલી વિશાળ છે. વ્યાસ એટલે અમારા ગુરુજી કહેતા, વ્યાસ એટલે કોઈ વ્યક્તિના માધ્યમથી ન જોશો, વ્યાસ એટલે પારાશરના દીકરા એવા માધ્યમથી ન જોશો, પણ વ્યાસ છે ને એને સંસ્કૃતમાં વિસ્તાર કીધો છે. વ્યાસ એટલે વિસ્તારયતિ સહ વ્યાસ. વ્યાસ તો 28 થઈ ગયા છે, હમણાં જ કથા આવશે દેવી ભાગવતમાં. આપણે જે વ્યાસને માનીએ છીએ અને જેના આશ્રય બેઠા છીએ ને, એ વ્યાસે ગ્રંથ લખ્યો છે, પણ એ તો પારાશરના દીકરા વ્યાસજીએ લખ્યો છે. હમણાં જ ટૂંક સમયમાં કથા આવશે. આ પારાશરના દીકરા વ્યાસ સિવાય તો 28 વ્યાસ થઈ ગયા. તો એ કયા વ્યાસ? એણે પાછા કયા ગ્રંથ લખ્યા? આ બ્રહ્માંડમાં ભટકી અને અંતે મારી મતિ અટકી ગઈ. આ ગ્રંથોનું વાંચન કરીએ ને, અહર્નિશ અમે આનો અભ્યાસ કરીએ, કેટલું પુરુષાર્થ કરીએ, જ્યાં અમને કંઈક વિદ્યાર્થી બનવાનો અવસર મળે, કંઈક મહાપુરુષો પાસેથી કંઈક વાત પકડી લઈએ ને તમારા સુધી આટલો કંઈક કથાના માધ્યમથી જે કાંઈ રસ પહોંચાડીએ છીએ ને, છતાં પણ વાલા ભક્તો, આ કોઈ પણ ગ્રંથને લઈને અમે નીકળ્યા હોય, દેવી ભાગવત હોય તોય ભલે, શ્રીમદ ભાગવત હોય તોય ભલે, કેવલ ને કેવલ આની અંદરથી અમે આચમન જ કર્યું છે. આ ગ્રંથને ક્યારેય અમે પૂરો ન કરી શકીએ. આ ગ્રંથને ક્યારેય અમારાથી પૂર્ણ ન થાય. કેવલ ને કેવલ આનું આચમન કરી શકીએ છીએ. એટલો મારા વ્યાસજીએ વિસ્તાર કર્યો. અને એમાં પણ દેવી ભાગવત ગ્રંથ તો અનૌપમ્યમ અનૌહારી. આની અંદર જો તમને મેં પહેલા જ દિવસે કીધું હતું કે જીતાસનો જીતશ્વાસો, તમે આસનને જીતી જાઓ, તમે શ્વાસને જીતી જાઓ, તમને તરસ ન લાગે, તમને સંસારનું દુઃખ યાદ ન આવે, કેવલ ને કેવલ આ મંડપની અંદર બેસી જાઓ, માં 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 શબ્દનો જો એક વખત આ મનની અંદર આ હૃદયસ્થ કરી દો, એટલે પછી તમને શ્વાસ, ભૂખ, તરસ આ બધું મારીને તમારી અંદરથી દૂર થઈ જશે. એ તરસ લાગી હશે ને, છતાં પણ એ 3 કલાકનું સત્ર કેમ પૂરું થઈ જશે ને ખબર નહીં પડે. આ એવો ગ્રંથ છે, યસ્યઃ સ્મરણ માત્રેણ, જ્યાં ખાલી એને યાદ કરીએ ત્યાં તો યસ્ય મુક્તિ કરતલે સ્થિતા. આ ગ્રંથ એવો છે કે જે હાથ આમ લંબાવીને જ માં અંબા બેઠી છે કે જેવું મને મુક્તિ માટે, ભુક્તિ માટે, અરે ગતિ માટે, કોઈ પણ પ્રકારના તાપ સંતાપમાંથી આ જો જીવાત્માને મુક્ત થવું હોય અને એક વખત માં અંબા રાહ જોઈને બેઠી છે, જો હાથ પકડી લે ને તો ભલે કળિયુગ હોય, અત્યારે પણ હું જીવને શીખવાડવા માટે તૈયાર બેઠી છું. કેટલો એનું દીનતા કેટલી માની. એ નૈમિષારણ્યમાં તો 88,000 સનત કુમારો આ જ્ઞાન સત્ર ચલાવે છે, કે પ્રશ્ન પૂછતા જાય છે અને સૂતજી એનો જવાબ આપે છે. પણ વાલા ભક્તો, વાલા વૈષ્ણવો, યાદ રાખજો, આ ગ્રંથને ખાલી કથાના માધ્યમથી ન સાંભળશો કે શક્તિ તત્વ બહુ મહાન છે, એને બહુ હાથમાં ખડગ, શંખ, ચક્ર આ બધું માએ ધારણ કરેલું છે, કરતું અકર્તું મન્યથા કરતું બધું જ માં અંબા છે. પણ આપણને એવો તો પ્રશ્ન થાય કે આજે આટલા મોટા વિશાળ ગ્રંથ લખ્યા, આ પરીક્ષિત રાજાએ 7 દિવસ સુધી આ ભાગવત ગ્રંથ સાંભળો. તો આ દેવી ભાગવતની રચના તો એટલા માટે થઈ, મેં પહેલા દિવસે કીધું હતું કે પરીક્ષિતને મુક્તિ આપવા માટે જન્મે જે રાજાએ આ દેવી ભાગવતની કથા કરી. તો આપણને એવો પ્રશ્ન ન થાય કે પરીક્ષિત રાજાએ 7 દિવસ સુધી ભાગવત સાંભળ્યું તો શું એને મુક્તિ નથી મળી? 7 દિવસ સુધી રાજા પરીક્ષિતે સુખદેવજી જેવા જે સાક્ષાત ભગવાન શિવનો અવતાર છે,
વ્યાસજીએ 100 વર્ષનું તપ કર્યું ને ત્યારે એને ત્યાં ભગવાન સુખદેવજી મહારાજ, જે અયોનિજ છે, જે વિકીર્ણ વેશમ ગુઢુતિતમ, જે બધાથી પાર છે, એવું દૈદીપ્યમાન સ્વરૂપ, એના મુખથી પરીક્ષિતે કથા સાંભળી તો પરીક્ષિતને મુક્તિ નહીં મળી હોય? આ જન્મે જઈને કથા કરવા પાછળનું કારણ શું? જવાબ તો એટલો જ મળે છે કે પોતાના પિતાને ઉત્તમ ગતિ મળે, રાજા પરીક્ષિતને ઉત્તમ ગતિ મળે, એટલા માટે દેવી ભાગવત ગ્રંથ મળ્યો છે. પણ યાદ રાખજો, આ વાતોની અંદર ક્યારેય જીવનમાં ખોટો સંશય ન કરતા. સંશય એટલે શંકા. એટલા માટે પ્રમાણ આપું છું. મેં 28 વ્યાસની વાત કરી છે. તો દેવી ભાગવત ગ્રંથ જે તમે સાંભળો છો ને, એ સારસ્વત કલ્પનો ગ્રંથ છે, જે આપણા વૈદિક સનાતન ધર્મમાં 32 કલ્પ છે. અને મહાપુરુષો એમ કે છે કે એક એક કલ્પમાં એક એક ગ્રંથની રચના થઈ. જ્યારે ઈશાન કલ્પ ચાલતો હતો, જ્યારે રુદ્ર કલ્પ ચાલતો હતો, ત્યારે શિવ પુરાણ ગ્રંથની રચના થઈ. અને ઈશાન કલ્પમાં ચારેય બાજુ મારા શિવનું સામર્થ્ય હતું ને, એટલા માટે વ્યાસજીએ શિવ પુરાણની રચના કરી. આપણે ગામડામાં ઘણીવાર મેં સાંભળ્યું છે ને, આપ બધાને પણ ખ્યાલ હશે, એક કહેવત છે કે ભાઈ જેના લગ્ન હોય ને એના જ ગીત ગવાય. એ પછી વરરાજા ગમે એવા હોય તો એને જર કસી જામા પહેરાવા પડે ને હાથમાં તલવાર આપવી પડે. એમ જે કલ્પમાં, જે કલ્પની અંદર જે દેવતાનું વાલા ભક્તો સામર્થ્ય હતું ને, મારા વ્યાસે એનો ગ્રંથ લખ્યો છે. આ તમારા જ્ઞાન માટેની વાત છે. ઈશાન કલ્પ ચાલતો હતો ત્યારે શિવપુરાણની રચના થઈ. જ્યારે પદ્મ કલ્પ ચાલતો હતો ત્યારે શ્રીમદ ભાગવતની રચના થઈ. જ્યારે સારસ્વત કલ્પ ચાલતો હતો ત્યારે શ્રીમદ દેવી ભાગવતની રચના થઈ. આવા 32 કલ્પ છે. અલગ અલગ વ્યાસ દ્વારા અલગ અલગ ગ્રંથ દરેક સમય લખાયેલો છે. આગળ હમણાં જ આ કલ્પની પણ પરિભાષા આવશે. કલ્પ એટલે સમયની મર્યાદા છે. આપણે એમ કહીએ કે આખો દિવસ એટલે શું, તો કે 12 કલાક સવારથી સાંજ અને 12 કલાક રાત્રિના, એટલે એને આપણે એક દિવસ કહીએ. એમ જે કલ્પ છે ને, એ કલ્પ એટલે આખા સમયની મર્યાદા છે. 7 દિવસનું અઠવાડિયું હોય, 30 દિવસનો મહિનો હોય, 365 દિવસનું એક વર્ષ હોય. એમ કલ્પ એટલે 71 વખત સતયુગ. ધ્યાનથી સાંભળજો, કલ્પ એટલે શું? આપણે એમ કહીએ કે એક એક કલ્પના ગ્રંથો લખાણ્યા, તો કલ્પની ગણતરી એટલે શું? આ તમારા મનમાં ખોટો સંશય ન થાય કે રાજા પરીક્ષિતને ગતિ શું કામ ન મળી હોય. તો આ બધી કલ્પ ભેદની કથાઓ છે ને, એટલા માટે થોડી આ તમારી સામે પ્રકાશ પાડું છું. અને આ પ્રકાશ કેવલ ને કેવલ દેવી ભાગવતમાં જ છે. અન્ય પુરાણમાં છે, પણ આપણે તો વારંવાર એક જ ગ્રંથ સાંભળીએ છીએ, નીચે શ્રીમદ ભાગવત. 71 વખત સતયુગ, 71 વખત દ્વાપર, 71 વખત ત્રેતા, 71 વખત સતયુગ. આ આખો ક્રમ 71 વખત પસાર થઈ જાય એટલે એક મન્વંતર થાય. વિચાર કરો, આ 4 લાખ અત્યારે જે સમયમાં જીવીએ છે ને, એ 4,32,000 વર્ષનો કળયુગ છે. તો વિચાર કરો, આમાં આપણા જન્મ કેટલી વાર થશે? અત્યારે જે યુગમાં આપણે જીવીએ છીએ એ કળયુગનું આયુષ્ય કેટલું? 4,32,000 વર્ષ. હજી 5,000 વર્ષનો સમય ગયો છે હિતેશભાઈ, હજી 5,000 વર્ષનો સમય ગયો છે. 4,32,000 કળયુગનું આયુષ્ય છે. તો વિચાર કરો કે આવા 71 વખત આ ચક્ર પૂરું થાય એટલે એક મન્વંતર થાય. મૂળ વાત હવે કહું છું કે આ 14 વખત આવા મન્વંતરો પૂરા થાય. 71 વખતનો ક્રમ પૂરો થાય ત્યારે એક મન્વંતર થાય. આવા 14 મન્વંતર પૂરા થાય ને ત્યારે એક કલ્પ થાય. હવે વિચાર કરો કેટલા વ્યાસજી થયા હશે. દેવી ભાગવતમાં તો 28 વ્યાસના નામ આપ્યા છે, એટલે અમે અમારા જ્ઞાન પ્રમાણે એવું કહીએ કે 28 વ્યાસ થઈ ગયા છે.
પણ જ્યારે આ ગણના આપણી નજર સામે આવે ને ત્યારે આ ગણતરી કેલ્ક્યુલેટરમાં સમાતી નથી. તો હવે વિચાર કરો કે આપણા જન્મ થયા કેટલા હશે. છતાંય શું કે ખબર છે? અમે આવા સાધુ સંતો પાસે સાંભળ્યું છે, છતાંય આ જીવ એમ કે એ તો હું હતો ને એટલા માટે થયું, બાકી ખબર પડત. અને ત્યારે અમને અંદરથી મંદ મંદ હાસ્ય હસવું આવે કે હે જીવ, આ ઈશ્વરે જે સૃષ્ટિ બનાવી છે, આજે બધો કાલક્રમ નિર્માણ કર્યો છે, એમાં તારું અસ્તિત્વ એક રૂવાડા બરાબર પણ નથી. અરે મહાપુરુષો તો ત્યાં સુધી કે છે વાલા ભક્તો કે સમુદ્રમાં જેટલું જળ છે ને એ જીવ એટલી વાર તે તારી માતાનું સ્તનપાન કર્યું છે, એટલી વાર તારા જન્મ થઈ ગયા છે કે સમુદ્રના જળ જેટલું. હવે વિચાર કરો, સમુદ્રનું જળ કેટલું અમાપ હોય, અને એક બાળક છે એનો જન્મ થાય તો એ બાળક માતાનું દૂધ કેટલું પી શકે. તો હે જીવ, આ સમુદ્ર જેટલું તે દૂધ માનું પીધું છે તો તારા જન્મ કેટલા થયા હશે. થતાંય છું કે ખબર છે, હું કરું કરતા જેમ શકટનો ભાર શ્વાન તાણે. ઓલું ગાડા નીચે એ કૂતરું જતું હોય અને એને એમ થાય કે બધું આ હું કરું છું. અને ત્યારે મહાપુરુષો ઘણીવાર કહે છે અને બોલે છે, મને એ પંક્તિઓ યાદ આવે છે